નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। માણાવદરમાં રઘુવંશીઓની નાગપંચમી ઉજવાય। અષાઢ વદ પાંચમ એટલે લોહાણાની નાગપંચમી। સદીઓથી ચાલી આવતી પરંપરા પ્રમાણે લોહાણા નાગપાંચમ ઉજવાય છે, જેમાં રઘુવંશીઓ ફણઘાવેલા મગ, બાજરો, ચણા, શ્રીફળ અને મીઠું દૂધ સહિતની સામગ્રીઓ નાગદાદાને અર્પણ કરે છે। માણાવદરમાં લોહાણા મહાજનવાડી અને બાવાવાડીમાં ભગવાનજીભાઈ તન્નાધરે નાગદાદાનું સ્થાપન કરવામાં આવે છે। રઘુવંશીની મહિલાઓ દ્વારા વ્રત રાખવામાં આવે છે અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે નાગદાદાનું પૂજન કરે છે। નાગદાદાને ફણઘાવેલા મગ, બાજરો, ચણા, શ્રીફળ સહિત વિવિધ સામગ્રીઓ ધરાવી નાગદાદાની પૂરા ભાવથી આરતી કરવામાં આવે છે। નાગદાદાના ગુણગાન ગાવામાં આવે છે અને અરસપરસ પ્રસાદ પણ બાંટવામાં આવે છે। રઘુવંશીઓની નાગપંચમી એ રઘુવંશીઓ માટે એક મોટો તહેવાર ગણવામાં આવે છે। રિપોર્ટર દીપક રાજા, માણાવદર।